પોલિટેકનિક ખાતે આવવાનું મુખ્ય કારણ સૌથી પહેલા તો સીસીટીવી કેમેરા કાર્યરત નતા, જેની મને જાણ થતા અમે તમામ અહીં આવ્યા. તો અહીં આવતા અમને ખબર પડી કે આવી બે પેટીઓ અંદર જતી હતી. એટલે ત્રીજી પેટી અત્યારે મતદાન તો પતી ગયું ગઈકાલે, હમણાં કઈ નવી પેટીઓ જાય છે. એટલે જોતા અમે આ ખોલાડાયું. હવે જેવી અમે આ પેટી પકડી, એ પેટીની સાથે આવનાર જે કર્મચારી હતા અમે જોઈએ છે એમાં ગાયબ થઈ ગયા. એટલે અમને શંકા વધારે ગઈ. એટલે અમે ખોલીને જોયું તો એમાં નવા ને નવા તાળા, સીલ મારવાની તમામ સામગ્રી. હવે અમે એમને પૂછ્યું કે અત્યારે તમે આ પેટી કેમ લઈ જાઓ છો? તો કે અમારે સીલ મારવાના. એટલે અત્યારે તો સીલ ખોલવાની પ્રક્રિયા થવાની, મત ગણતરી એટલે સીલ ખોલીને ગણવાની. તો તમે આ નવા તાળા પાછા કોને મારવા લઈ જાઓ છો? એટલે અમને 100% શંકા છે કે આ એ જ બૂથ છે જેમાં 100% મુસ્લિમ બૂથો કે જેમાં 100% વોટિંગ કોંગ્રેસ તરફી થયું છે, એ જ પેટીઓ બદલવાના ફિરાકમાં હતા. અને આ પકડતાની સાથે એ જે કર્મચારીઓ જે હતા એ ગાયબ થઈ ગયા. અને સૌથી વધારે ચિંતા લોકશાહીમાં એ છે કે અહીં તમામ જવાબદાર પોલીસ અધિકારી, જોઈન્ટ સીપી, કલેક્ટર, નાયબ મામલતદાર હોવા છતાં આ પેટી પકડાઈ બી વોર્ડ નંબર 15 અને અગત્યના બૂથોની પેટી. એટલે તમામ તાળા બી નવા છે,